લોકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સુંદર વાત કહેવી છે। એક ગામડામાં લોકો ખેત મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા। હવે ગામડાના રીત રિવાજો મુજબ કે પેલાની છોકરીઓ 8 ધોરણ ભણી લે એટલે એને ઉઠાડી લેવામાં આવતી કે પછી એના મેરેજ કરી દેવાના, સગાઈ કરી દેવાની। હવે એક પિતાને ત્યાં ખેડૂતને ત્યાં એની દીકરી જે લગભગ 9માં હતી, એના પરીક્ષા આવવાનો વારો હતો। પિતા કહે છે હવે તારા લગ્ન છે, તારે પરીક્ષા નથી દેવાની। તો કે પપ્પા મારી પરીક્ષા 20 દિવસમાં છે, મને પરીક્ષા દઈ દેજો। પપ્પા કહે છે નહીં, ભણીને તારે શું કામ છે? આપણા ગામનો રિવાજ છે કે નાની ઉંમરમાં દીકરીને પરણાવીને ઘરે બારે કરી દેવાની, તને પણ એ જ કરવામાં આવશે। દીકરી કેટલું રોય છે, કકડે છે, આમ છે તેમ છે, કેટલું આજીજી કરી, ત્યારે પિતાની જગ્યાએ માતા એનો સાથ આપે છે કે 1 વર્ષ એને એનું પૂરું કરી લેવા દે। પિતા કહે છે કઈ વાંધો નહીં, ભલે ભણે, પણ હવે એના પગભર એને ભણવાનું છે, હું એના ખર્ચા નહીં ઉપાડું। પિતા થઈને આ શબ્દ એક દીકરી માટે અઘરો પડે અને દીકરીએ શું કર્યું કે ગામમાં નાના મોટા જે છોકરા હતા એને ગામડાના વડલા નીચે ભણાવવાનું ચાલુ કર્યું। એમ કરી પોતાની ટ્યુશન ફી એકત્રિત કરી અને ભણવા બેઠી એટલે 10મું ધોરણ આવ્યું। 10મું ધોરણ આવ્યું એટલે પિતાએ કીધું હવે 10મું ધોરણ ગામમાં ભણીને તારે શું કરવું છે, મૂકી દે। દીકરીએ ન મૂક્યું। દીકરીએ ન મૂકતાની સાથે ગામમાં અવ્વલ નંબર લીધો। એટલે ગામના લોકો કે ઓહો, જે ગામમાં 8 ધોરણ સુધી ભણાવીને દીકરીને મૂકી દેવામાં આવતી હતી એ જ ગામની છોકરી આજે 10માં જિલ્લા લેવલે ફર્સ્ટ નંબર આવી। એટલે ગામનું ગૌરવ ઊંચું થયું। પછી ગામના લોકો પાછા બોલવા માંડ્યા, હવે 12મું ધોરણ ને કોલેજ નથી કરવી। અને દીકરી 11મું ધોરણ ભણવા માટે પપ્પા પાસે આજીજી કરવા લાગી, પપ્પા મને 12 ભણવા જવા દો, 12 ભણવા જવા દો। પપ્પા એકના બે ન થયા। અંતે દીકરીએ એની શિક્ષિકાને વાત કરી, મેડમને વાત કરે છે કે મેડમ મને ગામમાં નથી જવા દેતા, મારા પપ્પા મને બહારગામ ભણવા માટે રજા નથી આપતા। મેડમ કહે છે તારે ભણવાની આટલી જો ધગસ હોય ને તો હું તારા પપ્પા સાથે ઘરે આવીને વાત કરું। પોતે મેડમ જાય છે, એના પિતાને હાથ જોડે છે અને કહે છે કે દીકરીને આગળ ભણાવો, દીકરીનું ભવિષ્ય આગળ સારું છે અને તમારી દીકરી ભણવામાં પણ હોશિયાર છે। પિતા એની વાત માની અને દીકરીને મોકલી દે છે। હવે ટૂંક સમયમાં દીકરીને જિલ્લા અધિકારી ભણવાની અને પાસ કરવાની ખૂબ જ ધગસ હતી। હવે એના એકવાર પરીક્ષા દીધી, નાપાસ થઈ, બીજી વાર પરીક્ષા દીધી, નાપાસ થઈ, અંતે હારી ગઈ। તનતોડ મહેનત કરવા છતાં હારી ગઈ। ગામડાની છોકરીને એકલા હાથે પોતાનો ખર્ચો કાઢવાનો હતો એટલે એક ટાઈમ જમીને ઈ રાતની રાત જાગીને પણ પોતાની મહેનત એને ચાલુ રાખી, છતાં બીજી વાર પણ નિષ્ફળ જાય છે અને અંતે હારી જાય છે કે મારું કઈ સપનું જ નથી। ગામના લોકો સાચું જ બોલતા હતા। ત્યારે એની માતાનો એને ચહેરો સામે આવે છે કે મારી માતાએ મારા ઉપર વિશ્વાસ મૂકેલો છે, કઈ વાંધો નહીં, ભણવા દો। અને અંતે એવી મહેનત કરે છે કે જિલ્લામાં ટોપ લેવલે એ છોકરી પહોંચે છે અને જિલ્લા અધિકારી બને છે। 5 સમય બાદ એ ગામમાં એની બદલી કરવામાં આવી। જે ગામના લોકો એને બોલતા હતા, જ્યાં એનો જન્મ હતો જે છોકરીનો, એ જ ગામમાં એની જિલ્લા અધિકારી તરીકેની ત્યાં ફરજ બજાવવી। ગામના લોકો જે સમયને મેળા મારતા હતા એ જગ્યાએ ફૂલોના હાર લઈને એનું સ્વાગત કરવામાં આવ્યું। એટલે કોઈ પણ કામ લોકો અશક્ય તો છે જ નહીં। આપણે એકવાર મનથી મક્કમ હોઈએ ને કોઈ કામ ધારીએ પૂરું કરી શકીએ છીએ। લોકો કહેશે આ નહીં થાય, પણ મનથી મજબૂતાઈ હશે ને તો કોઈ કામ આપણા માટે નિષ્ફળ ક્યારેય થતું જ નથી। જ્યારે આપણે મનથી નબળા પડીએ ને ત્યારે એ આપણા માટે એ કામ નિષ્ફળ બને છે, એ સિવાય નથી બનતું। એ સાથે મારી જાનવી મીઠાણીને મારા રાધે રાધે।